श्री विठलेश्वर चिंतन श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। अथः श्री हरिराय महाप्रभु विरचित स्वमार्गीय ભાવના સ્વરૂપ નિરૂપણ એના વિવરણમાં આપણે સ્વમાર્ગીય ભાવનામાં આપણે સ્વરૂપ ભાવના લઈ ચૂક્યા છે. લીલા ભાવનામાં પણ ઘણું બધું આગળ ગયા છે. હવે એમાં જ વાંચનમાં ગયા વખતે જે આસક્તિ બ્રહ્મ ન્યાય છે કે જેમાં પહેલાની જે અવસ્થા છે એમાં શું પરિસ્થિતિ છે અને પછી ધીમે ધીમે એમાં આગળ વધે છે તો કઈ રીતનું છે એ સુબોધિનીજીમાં જ્યારે આચાર્ય ચરણ જે શ્રી સુખદેવજી આવી જે લીલા છે વેણુગીતના અધ્યાયમાં જે કહી છે એમાં જે શ્રી સુબોધિનીજી આધારિત આપ શ્રી જે આજ્ઞા કરી રહ્યા છે કે જે અતઃ વર્ણન કી ગોપી में તન્મયતા પ્રાપ્ત ભઈ, જે તન્મયતાની દશા થઈ એના પર છે. થોડુંક રિવિઝન કરી લઉં છું એટલે યાદ આવે. અને એમાં જે તન્મયતા પ્રાપ્ત થઈ એમાં જાગૃત સ્વપ્ન में क्रीड़ा ही दिखे. જાગેતા હોય કે સ્વપ્નમાં હોય કે એટલે કે છે ને કે આ ગોપીજનો સુઈ તો નતા શકતા એટલે સુવાની 3 દશા હોય. એમાં બહુ ઊંડાણમાં નહીં જઈએ પણ એમાં એક છે સુસુપ્ત સ્વપ્ન વાળી જે અવસ્થા છે અને એક જાગૃત. તો આવી રીતના જે 3 હોય એમાંથી આ સ્વપ્નમાં પણ અને જાગતા પણ જાગૃત અવસ્થામાં પણ જે એ ક્રીડા જ દેખાતી હતી એટલે એ આસક્તિ બ્રહ્મ ન્યાય છે. એટલે પછી એમને પાછું સંસારમાં આવવાનું થયું જ નથી. એટલે આ પ્રકારે જે પંચપર્વા અવિદ્યાની નિવૃત્તિ થઈ અને એના અંતર્ગત જે ભાવાત્મક ભગવત પ્રાપ્તિ રૂપ પહેલા જે નિરોધ થયો એ મધ્યમ અવસ્થા હતી. કારણ કે હજી મધ્યમ અવસ્થા એટલે છે કે હજી જે ફલાવસ્થા છે સતીશ કાકાએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે ને હજી મેં મારા પેલા ક્વેશ્ચનમાં મૂકીને જ આપ્યું છે એટલે એ લેવાના જ છે. પણ હમણાં આ વખતે બહુ સરસ જે અવસ્થાઓ બતાવી કે ચંદ્રાવાડામાં કે પ્રેમ, આસક્તિ, તન્મયતા અને વ્યસન. તો આ જે અવસ્થા છે તો અહીંયા જે આ મધ્યમ નિરોધની અવસ્થા છે. એટલે એક વિરહી જે હોય એ પોતાના પ્રિયાના વિરહમાં જે રીતે તન્મયતા થઈ જાય એટલે કે ત્રિભુવનમાં પછી એ જ દેખાય. એટલે આવી અવસ્થા પ્રિયતમાની વિના બીજું કોઈ જ દેખાય નહીં અને બધા જ વસ્તુમાં જ પ્રિયતમા દેખાય. પરંતુ પ્રિયતમા ही સર્વ વસ્તુ है. આવું જે થવું એ આસક્તિ બ્રહ્મ ન્યાય છે. આચાર્ય ચરણ ખૂબ સુંદર રીતે સમજાવે છે. કારણ કે આમાં 2 રીતની અવસ્થા છે. હું વાંચું એટલે તમને થોડો ખ્યાલ આવશે કે એક विरही अपनी प्रिया के विरह में त्रिभुवन में हूँ तन्मयता देखत भयो. बाकी अवस्था भई कि अपनी प्रियतमा विना दूसरो कछु त्रिभुवन में दिखे ही नहीं. सर्व वस्तु में प्रियतमा है परंतु प्रियतमा ही सर्व वस्तु है ऐसो होनो ताकू आसक्ति ब्रह्म न्याय कहत है. આચાર્ય ચરણ આસક્તિ બ્રહ્મ ન્યાય કોણે કહે છે? અવસ્થા બંને તન્મયતાની છે પણ ફરક શું છે? તો ફરક કે પ્રિયતમા વિના બીજું કશું જ ના દેખાય એ એક છે. અને એટલે કે બધી જ વસ્તુમાં પ્રિયતમા જ દેખાય. જ્યાં જુએ ત્યાં પ્રિયતમા દેખાય, જેમાં જુએ એમાં. અને બીજું કહ્યું કે પ્રિયતમા ही સર્વ વસ્તુ है. જે બધી વસ્તુ છે એ જ પ્રિયતમા બની જાય છે. તો આ જે આવી જે સ્થિતિ છે, આવી જે દશા છે એને આચાર્ય ચરણ આસક્તિ બ્રહ્મ ન્યાય કહે છે कि परंतु प्रियतमा ही सर्व वस्तु है ऐसो होनो ताको आसक्ति ब्रह्म न्याय कहते. सर्व में प्रिय प्रभु को देखनो यह मर्यादा सर्वत्म भाव है और अन्य सब के विस्मरण पूर्वक केवल प्रभु को साक्षात स्वरूप सर्वत्र दिखे सो पुष्टि सर्वात्मा है. કેટલો મોટો ફરક છે. અવસ્થા સેમ છે, બંને પ્રિયતમમાં ખોવાયેલા છે પણ જે મનસ્થિતિ છે
એ આખી પરિસ્થિતિને જુદી બનાવી દે છે. અહીંયા આગળ અંતર ક્યાં આવી જાય છે? મનની સ્થિતિ પર આવી જાય છે. એ મનસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ અલગ થતા મર્યાદા અને પુષ્ટિનો ભેદ જણાય છે. अत आज्ञा करे है लीलाप्त क्रीड़ामय भय ताको अर्थ अपने देहादि सर्व क्रिया अपने ज्ञान में और अखिल पदार्थ में दूसरे को लीलाते दूसरो न दिखे न प्रतीत होय ना तो कशु देखाय ना तो एनी प्रतीति थाय देखे भी है तो भी आसक्ति भ्रम न्याय सु सर्वत्र सर्व पदार्थ में गोपीजनों को लीला ही प्रतीत होय है या प्रकार तदात्मापनो भयो. હવે આ તદાત્મા જે સુબોધિનીજીમાં છે તન્મયતા તદાત્મના તદ શ્લોક ભૂલાઈ ગયો. તદમના હવે નહીં યાદ આવે પણ મનની તદાલાપ દસમ સ્કંદનો કારિકા છે નહીં યાદ આવે પણ ચાર સ્થિતિ છે એવી મનની આલાપ એટલે કે જે તદાલાપ એટલે મનથી પણ વાતો થતી હોય છે તો એની સ્થિતિ એમાં પણ પ્રભુ તો આ જે તદાત્માપાનો એ રીતના થઈ ગયો આસક્તિ ન્યાય પ્રમાણે કે સર્વત્ર સર્વ પદાર્થમાં ગોપીજનોને પ્રભુની લીલા જ પ્રતીત થઈ. तासु यह अवस्था लीला भावना की उत्तम कक्षा है. હવે ઉત્તમ કક્ષા પર આયા બરાબર. ત્યાં નિરોધ થયો છે, પંચપર્વા અવધ્યા નિવૃત્ત થઈ છે, એ બધું થયું ત્યાં સુધી એ જે મધ્યમ અવસ્થા છે નિરોધની. હવે ઉત્તમ સ્થિતિ કઈ આવી? તદાત્મપનું થયું ત્યારે. જ્યારે તદાત્મકપના થયું ત્યારે આ અवस्था લીલા ભાવના की उत्तम अवस्था कही है. सोई श्री आचार्य चरण आज्ञा करे है अतः प्रविष्टो भगवान अतः प्रविष्ट भगवान जब मुखते बाहर प्रकट होय पुनः कर्ण द्वारा हृदय में प्रविष्ट होय तब स्मयक प्रकार स्थित होय है. પછી સંપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે કારણ કે એમને ને એમને ગોપી ગીતનું ગાન કર્યું છે તો સ્થિતિ કેવી થઈ છે? અતઃ પ્રવિષ્ટો ભગવાન. આ પ્રવિષ્ટ ભગવાન કઈ રીતે કે મુખથી ગુણગાન દ્વારા બહાર પ્રકટ થયા અને એનું પાન કોણે કર્યું? કર્ણએ. એટલે કર્ણ દ્વારા પાછા હૃદયમાં સ્થિર થયા છે. और फल प्रकरण में हूँ क्रीडामय भय वहां उनके आत्मा લીલા વિશિષ્ટ ભગવાનમય ભય. ફલ પ્રકરણમાં પણ આ જ છે. ક્રીડા કરી એટલે આત્મા લીલા વિશિષ્ટ ભગવાન થયા. શું? ભગવદ રસ અતિરિક્ત વિસ્મૃતવાન ભય હે. ભગવદ રસ સિવાય બધું વિસ્મૃત થઈ ગઈ અને આ વિસ્મૃતિ થઈ જવી अन्य सबके विस्मरण पूर्वक केवल सर्वत्र साक्षात प्रभु ही दिखे वो ही सर्व पुष्टि सर्वात्मा भाव. सो पुष्टि सर्वात्मा भाव को मुख्य तत्व क्या है कि जो स्थिति है दोनों ही स्थिति में सर्वत्र प्रभु दिखे पर एक में है कि प्रभु इस तरह से साक्षात्कार होने लगे कि अन्य सबकी विस्मृति हो जाए. अन्य सबकी विस्मृति मतलब सारे विषयों का अंत. થોડું બહુ ઓકવર્ડ લાગે છે ને હું હિન્દીમાં બોલું છું પણ આ બંને લેંગ્વેજને મેચ કરવાની અઘરી પડે છે. और फल प्रकरण में तो सर्व और फल प्रकरण में हूँ क्रीडामय भय वहां उनके आत्मा लीला विशिष्ट भगवान भय सो भगवद रस अतिरिक्त विस्मृत भगवद रस अतिरिक्त विस्मृति વાન ભય હે. એના અતિરિક્ત બધું વિસ્મરણ થયું છે પરંતુ સ્વરૂપ સ્થાયી નહીં ભયો. હવે જો હજી અંતર છે. ઉત્તમ પ્રકારે અહીંયા આગળ થઈ ગયું છે છતાં કઈક રચક રહે છે. શું? કે સ્વરૂપ સ્થાયી નથી થયું પરંતુ સ્વરૂપ સ્થાયી નહીં ભયો. અતઃ ફલકુ વિલંબ ભયો.
सो सर्व वल्लभाग्नि के विविध विचित्र ચરિત્રનું કોણ જાણ શકે? પ્રભુની વલ્લભની કૃપા છે, જે તાપાગ્નિ થયો છે એ હજી ક્યાં સુધી કેવી રીતે પ્રકટ થશે અને સ્થિર થશે એ તો પ્રભુની કૃપા. આગે મહાફલ દાન ભી આપને ही कियो है. વલ્લભની કૃપાથી જ મહાફલનું દાન થયું છે. यही अवस्था यह फल में હોય है. ઉપરોક્ત લીલા ભાવના રાસ મંડલ મંડના કી કહી. હવે આગળ વાંચન જે એક પેરેગ્રાફની આપણે વાત ચાલી હતી એનાથી હવે આગળ શરૂ કરું છું, કારણ કે થોડીક યાદી આવી જાય એટલા માટે આપણે થોડા આગળ હતા. તો ઉપરોક્ત ભગવતી માસી 459 નું 459 નું હજી 2 લીટી છે, પછી લાસ્ટ હા. ઉપરોક્ત લીલા ભાવના રાસ મંડલ મંડના કી કહી. આ બધું ક્યારે થયું? જે ગોપી ગીત થયા પછીની જે પ્રભુ અંતર્ધાન થયા, પાછા પ્રકટ થયા, તો આ બધી જે લીલા ભાવના છે એ રાસ મંડલ મંડના કી કહી. अब दूसरी लोक वेद प्रसिद्ध पुरुषोत्तम स्वरूप में निष्ठावारी गोपीजन की अवस्था को श्री हरिराय चरण वर्णन करत है. હવે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ સ્વરૂપ में નિષ્ઠાવારી જે ગોપીજનો છે એમની અવસ્થા શ્રી હરિરાય ચરણ વર્ણન કરે છે. તામે પ્રથમ લૌકિક દ્રષ્ટાંત દેહે આસક્તિ બ્રહ્મ ન્યાય દિખાવત है. હવે આસક્તિ બ્રહ્મ ન્યાય એટલે ખબર પડી ગઈ બધાને કે શું છે? કોઈ પણ એક જણ અનમ્યુટ થઈને કહો એટલે બધાને યાદી પણ આવી જશે અને એક્ઝેક્ટલી શું સમજ્યા છે ખબર પડી જશે. હેલો. હા, આસક્તિ બ્રહ્મ ન્યાય એટલે આ બંનેમાં ડિફરન્સ એવો સમજાયો કે ના ખાલી આસક્તિ બ્રહ્મ ન્યાય જ કહી દો. આસક્તિ બ્રહ્મ ન્યાય શું છે એ જ કહી દો, એટલે બે ને ના લેશો. હવે બે આપણે કરી ગયા. બધું જ વિસ્મરણ થઈને પ્રભુની લીલાના જ દર્શન થયા કરે. ના, એ પુષ્ટિ અને મર્યાદાના સર્વાત્મ ભાવની વાત છે. આસક્તિ બ્રહ્મ ન્યાય એક અલગ એટલી તો તન્મયતા આવી જાય કે જેથી પોતાના પ્રિયતમ સિવાય બીજું કંઈ દેખાશે નહીં અને બધામાં જે દેખાશે. હા, મુખ્ય પ્રિયતમ ही સર્વ વસ્તુ है. એટલે આખા ત્રિભુવનમાં પ્રિયતમ જ બધું છે. સર્વ વસ્તુ જે પણ છે ને આ બહુ મોટો ફરક છે જે હમણાં તમે બોલ્યા, તમે જાતે સમજી શકશો. પ્રિયતમ બરાબર છે ને, પ્રિયતમ સર્વત્ર દેખાય ને સર્વ વસ્તુમાં, એ એક અલગ સ્થિતિ છે. પણ આસક્તિ બ્રહ્મ ન્યાયમાં, લીનાબેન સાંભળજો કે તમે ક્યાં આગળ શું. આસક્તિ બ્રહ્મ ન્યાયમાં જે આચાર્ય ચરણ બહુ સુંદર રીતે સમજાવે છે, પ્રિયતમા ही સર્વ વસ્તુ है. એટલે જ્યારે પ્રિયતમા જ બધી વસ્તુ છે ત્યારે ત્યાં કોઈ વસ્તુ રૂપે દેખાય ખરું? જો બધી વસ્તુમાં પ્રિયતમા જોવાય એનો મતલબ હજી એ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે. ખ્યાલ આવ્યો? બેમાં ફેર શું છે? આસક્તિ બ્રહ્મ ન્યાય કોણે કહેવાય? એક તો મારી સ્થિતિ એવી છે કે મને બધી વસ્તુમાં, આપણે આનું પછી આગળ આવશે કે સર્વાત્મ ભાવ, એમાં મર્યાદા પુષ્ટિ, એટલે જે લીનાબેન કહી રહ્યા હતા કે બધી વસ્તુનું વિસ્મરણ પૂર્વક પ્રભુનું સાક્ષાત સર્વત્ર દેખાવું એ પુષ્ટિ સર્વાત્મા છે. અને બધી જ વસ્તુમાં જ પ્રભુને જોવા, પ્રિયતમને જોવા, એ જ મર્યાદા સર્વાત્મા છે. એ બે અલગ. આસક્તિ બ્રહ્મ ન્યાય એટલે કીટ ભ્રમરનો ન્યાય તમને લોકોને ખ્યાલ હશે. માસી તમને તો કીટ બ્રહ્મ ન્યાય ખબર છે. હા, બસ એવી જ આ સ્થિતિ છે કે અહીંયા ન્યાય એટલે આ રીતે એ સિદ્ધ થાય છે. જય શ્રી કૃષ્ણ. હા, હું તમને આ જ વસ્તુ પૂછવાની હતી કે આસક્તિ બ્રહ્મ ન્યાય અને કીટ બ્રહ્મ જે તમે કીધું એનો શબ્દ હું નહીં બોલી શકું. મને આખું એ વસ્તુ ખબર છે કે જે એક ઈયળ કે જે મીન્સ જે જીવ હોય એની ઉપર એક
એનું એક વસ્તુ કર્યા કરે તો એ ભમરી બની જાય. હા, એટલે ભમર આમાં શું હોય કે એ ભમરો કીટક હોય ને એ લઈ આવે કોઈ પણ કીડાને, બરાબર, પછી એને હા ડંખ બધા જ ભમરા ભેગા થઈને ડંખ માર્યા કરે, કારણ કે માદા મધમાખી આ રીતના જ થાય. એટલે એ એક જ વસ્તુ ને. એને હા ડંખ માર કરે એટલે એનામાં પછી એ જ્યારે પણ કઈ પણ થાય ને તો એને આજ સ્મરણ થયા કરે કે હમણાં આવશે મને ડંખ પડશે. એ ડંખ મારીને એનું પોતાની તન્મયતા એવી થઈ જાય ને કે એ ભમરો બની જાય. એટલે જયારે તમે વંચન કરતા હતા ને ત્યારે મને આ એક આખું એ યાદ આવી ગયું હતું કે આ અને જ રિલેટેડ જે વસ્તુ છે તે છે. એટલે એ કીટ ભ્રમણ ન્યાય છે. હવે ઓકે આસક્તિ બ્રહ્મ ન્યાય, તો આસક્તિ બ્રહ્મ ન્યાયમાં જો એક શબ્દ જ એવા જ તમે છૂટા પાડશો ને તો તમને ખ્યાલ આવશે. આસક્તિ બ્રહ્મ ન્યાય, તો ત્યાં શું બ્રહ્મ શબ્દ શું બતાવે છે? એક પ્રકારનો એક ક્રિએશન થઈ જાય. બ્રહ્મ એટલે શું કે હા ના હોય એ પણ ક્રિએટ થઈ જાય, એનો મતલબ બ્રહ્મ, રાઈટ? બ્રહ્મ એટલે બીજું કઈ નહીં પણ એક હા પ્રકારનું હાલ્યુસિનેશન, કે તમને જે કલ્પના કે જ્યાં નથી તો પણ તમને ભ્રમ એવો જ થાય કે આ વસ્તુ એક્ઝિસ્ટ છે. તો બે સ્થિતિમાં કેટલો મોટો ફરક થયો. એક તો આ મારા આજુબાજુ અત્યારે તમે બેઠા હોય ત્યાં આજુબાજુ બધે નજર કરો અને પછી કહો કે મને સર્વ વસ્તુમાં પ્રભુ દેખાય છે. એનો મતલબ શું થયું? પહેલા તો સર્વ વસ્તુ છે એવો તમને ખ્યાલ આવી રહ્યો છે, બરાબર છે. હવે બીજું એક પિક્ચર એવું ઉભું થાય છે કે મને બધે જ પ્રભુ દેખાય છે. એનો મતલબ કોઈ વસ્તુનું એક્ઝિસ્ટન્સ જ નથી રહ્યું. સર્વત્ર પ્રિયતમા હિ સર્વ વસ્તુ હૈ. હવે આ ચેર પડી છે તો એ પ્રિયતમ છે, અને આ સોફો પડ્યો છે તો એ પણ પ્રિયતમ છે. પહેલા શું થયું કે ચેરમાં પ્રિયતમ છે, સોફામાં પ્રિયતમ છે, તો ચેર અને સોફાનું એક્ઝિસ્ટન્સ છે. હવે પ્રિયતમા હિ સર્વ વસ્તુ હૈ. આ તો પ્રિયતમ છે. તમારે એને ચેર કેવું હોય તો કોણ, તમારે એને સોફો કેવો હોય તો કોણ, મારા માટે એ પ્રિયતમ છે. તો ડિફરન્સ બરોબર. ખબર પડી આસક્તિ બ્રહ્મ ન્યાય. ઓકે. અને એ મૃગજળ જેવું છે. બ્રહ્મ આસક્તિ બ્રહ્મ ન્યાય. મારી આસક્તિ પ્રિયતમમાં છે એટલે આ ચેરમાં પણ પ્રિયતમ હોવાનો મને ભ્રમ છે. એને છૂટું પાડો એટલે તમને ખ્યાલ આવશે. જેને આસક્તિ નથી એને દેખાશે કે આ ખુરશી જ છે, પણ મારી આસક્તિ એટલી હદે વધી ગઈ છે કે મને એમાં પણ મારો પ્રિયતમ જ દેખાય છે. તો એ મારો ભ્રમ છે. તો દેટ ઇઝ કોલ્ડ આસક્તિ બ્રહ્મ ન્યાય. તમે કન્ટિન્યુ કરો, મારે પાછળ વોઇસ છે ને તો પછી That's આવશે. fine. યા. આ તો તમે એકલા નહીં, તમે પૂછ્યું એટલે, પણ બધાને આ રીતે ક્લેરિટી આવે ને એટલે હું પોઝ થઈ હતી. નિશાબેન, ભક્ત પ્રહલાદને પણ કહી શકાય કે બધામાં જ એમને ભગવાન જ દેખાય છે. હા, પણ એ શું થયું? સર્વ વસ્તુમાં પ્રિયતમ છે, આસક્તિ સર્વ બ્રહ્મ ન્યાય વસ્તુમાં, નથી. બરાબર, ખ્યાલ આવી ગયો. શરૂઆતમાં બરાબર, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. અને એ મર્યાદા સર્વાત્મા ભાવ છે. જ્યારે અન્ય સર્વનું વિસ્મરણ પૂર્વક કેવળ પ્રભુનો સાક્ષાત્કાર થાય એ પુષ્ટિ સર્વાત્મા ભાવ છે. પુષ્ટિ સર્વાત્મા ભાવ. અને આસક્તિ સર્વાત્મા ભાવમાં એ જ છે, પણ આસક્તિ બ્રહ્મ ન્યાયમાં એ જ છે. પણ આ જે કીટ ભ્રમણનો ન્યાય કે આસક્તિ બ્રહ્મ ન્યાય, આ બધા જે છે ને એ ડિરેક્શનને સમજવાની અલગ, આ એક બે વસ્તુને અલગ રીતે મૂકો એટલે તમને ખ્યાલ આવે કે બધામાં પ્રિયતમ દેખાય. એ પણ સ્થિતિ તો કઈ અલગ જ છે ને. એ કઈ થોડી કઈ સામાન્ય સ્થિતિ છે, પણ એના કરતા પણ ચડતી આ સ્થિતિ છે કે બધી વસ્તુ જ પ્રિયતમ છે. એ કઈક એના કરતા પણ ચડતી સ્થિતિ છે ને એને આસક્તિ, એટલે આસક્તિ ભ્રમ એ બે શબ્દને જયારે છૂટા પાડશો ને ત્યારે આનો મિનિંગ બહુ સારી રીતે સમજાઈ જશે.
અને એવું થાય તો સંસારની વિસ્મૃતિ ઓટોમેટિક થઈ જ ગઈ કહેવાય ને, અન્ય વસ્તુઓનું વિસ્મરણ જ થઈ જાય ને, તો જ પછી બધે પ્રિયતમ દેખાય ને. લીનાબેન, આસક્તિ બ્રહ્મ ન્યાય થયો બંને એના પરિણામ રૂપે જ આ પુષ્ટિ શરૂઆતમાં ભાવ સિદ્ધ થાય. તામે प्रथम लौकिक दृष्टांत देहो आसक्ति ब्रह्म न्याय दिखावत है। लोक में हूँ पुरुष के संग अपर पुरुष के संग रसायन को अंतर में अनुभव करत है। या प्रकार यह लौकिक रीत को वा पर पुरुष की यारी भावना सु क्रियामय होय है, होय के वाकी क्रियास्वाद वा पुरुष के परोक्ष में भोग सके। यह प्राकृत जगत की तुच्छ वस्तु की आसक्ति होत है के जाते जगत प्रपंच बोली जात है। तो पुनः सर्वोपरि केवल शुद्ध नटवर प्रभु लीला भावना करता की तन्मयता होवे में कहा कहनो। जो लौकिक में आ स्थिति थती होय आसक्ति पर पुरुष आ બધું આપણે સમજી શકીએ છીએ કે શું કીધું, આને કઈ બહુ ડિટેલ અંદર જવાની જરૂર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આવી તુચ્છ જે લૌકિક જીવનમાં થતી આસક્તિમાં જો આવું થતું હોય, લૌકિક જગતની આવી તુચ્છ વસ્તુમાં આવી આસક્તિ થતી હોય કે જેના લીધે બધો જ જગતનો પ્રપંચ ભૂલી જાય. કોઈ કે આ તો છે ને હવે આશિક થઈ ગયા છે, આમને આમના સિવાય કોઈ કશું દેખાતું નથી. તો આ જગત લૌકિક જગતમાં પણ આ સ્થિતિ થાય છે કે જે આશિક થાય એને બીજો બધો પ્રપંચ ભૂલાઈ જાય છે. તો પુનઃ સર્વોપરી કેવલ શુદ્ધ नटवर प्रभु लीला भावना करता की तन्मयता होवे में कहा कहनो। जो एमा थाय तो पछी एमा तो શું કહેવાનું। भृंगी भय ते भृंग भय यह कीट महाजड़ कृष्ण प्रेम ते कृष्ण होय यह नाही न अचरज बर्ड। कीट भ्रमणना न्यायનું જાયું। भृंगी भय ते भृंग भय यह कीट महाजड़ કૃષ્ણ પ્રેમ તે કૃષ્ણ હોય યહ નાહી ન અચરજ બળ। પછી એમાં અચરજ શું, કૃષ્ણ પ્રેમમાંથી કૃષ્ણ થાય, આ તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ તો એમાં અચરજ શું। લીલા ભાવના હું દોઈ प्रकार की है। तामे एक रास मंडल मंडना की तथा वेणु गीत में वेणु गीत वारे ने करी सो शुद्ध पुष्टि है। બે પ્રકારનું અહીંયા આગળ લીલા ભાવના કહે છે। दूसरी लोकवेद प्रसिद्ध पुरुषोत्तम की कहत है। गोपीन ने जो बीजी છે એ લોકવેદ પ્રસિદ્ધ જે પૂર્ણ પુરુષોત્તમની છે તે કહી છે। गोपीन ने कहा तप कियो होएगो जो श्रीमुख यश और ऐश्वर्य तथा परम शोभा को स्थान है। वाकु गोपियों प्रत्येक समय नेत्रशु दर्शन करे है। जो गोपीजन गोदोहन समय, अनाज खांटते समय, दधी मथन करते समय, गृहलिपन करते समय, बालक के झुलावते समय इत्यादि गृह कार्य करते कृष्ण को गान ही करत है। तब तामे प्रेम के अतिशय सुनेत्र में जल भरी आवत है। જે નેત્ર સજલ, જે આચાર્ય ચરણ કહે છે કે જેના નેત્ર સજલ નથી એ ભક્ત નથી। તો આ ગોપીઓએ એવા તો કેવા તપ કર્યા હશે। गोपीन ने कहा तप किया होएगो जो श्रीमुख यश और ऐश्वर्य तथा परम शोभा को स्थान है। કારણ કે એમના શ્રીમુખ પર શ્રી પૂર્ણ પુરુષોત્તમ જ છવાયેલા છે। વાકુ ગોપીઓ પ્રત્યેક સમય નેત્રશુ દર્શન કરે છે। એમના મુખમાં છે એ જે નીકળે છે એના ગોપીજનો પ્રત્યેક સમયે નેત્રથી દર્શન કરી રહ્યા છે। કામ તો એ બધા જ કરે છે જે આપણે કહીએ છીએ ને કે હું બિઝી છું। જો ગોપીજન गोदोहन समय, अनाज खांटते समय, दधी मंथन करते समय, गृहलिपन करते समय, बालक के झुलावते समय
इत्यादि गृह कार्य करते कृष्ण को ही गान करत है। तब तामे प्रेम के अतिशय सु, હવે એટલી બધી અતિશયોક્તિ થઈ જાય પ્રેમની, પ્રેમ કે અતિશય સુ, એટલો પ્રેમ ભરાઈ આવે કે એ પ્રેમાશ્રુ રીતે નેત્રથી છલકાઈ આવે। प्रेम के अतिशय सु नेत्र में जल भरी आवत है। कृष्ण के ध्यान में માધવલો એમ જ આવે ને? હા, બધું જે પણ કરતા હતા એ સમય, જે પણ કરતા હતા તે कृष्ण के ध्यान में ही जाको चित्त है, ऐसी व्रज स्त्रियन को धन्य है। જેના ધ્યાનમાં જ પ્રભુ હોય, જેના ચિત્તમાં જ પ્રભુ હોય, એવી જે વ્રજ સ્ત્રીઓ છે એ ધન્ય છે। प्रातःकाल व्रजसु वन में पधारे है और सोई वन में से व्रज में पधारे है। गैयन के संग चले है, वेणु बजावत है। तब जाने बहुत पुण्य किए है। ऐसी व्रज स्त्रियों गृह की बाहर आए मार्ग में ठाड़ी रहे है। ગોચારણ પછી જ્યારે પ્રભુ પધારે ત્યારની વાત છે। પ્રભુ તાપે दया अवलोकन सहस्मित मुख निरखे है। यह उपरोक्त वचन मथुरान की स्त्रीन के है। सो जब मल्ल युद्ध, आ બધા વચનો મથુરાની સ્ત્રીઓ બોલે છે, એટલે કેટલી હદે એમને કીધું હશે। એમને તો પ્રભુના દર્શન કર્યા જ નથી। આ જે સ્ત્રીઓ દધી બેચન કરવા જતી હતી, એમના મુખેથી જ એમના ગુણગાન સાંભળ્યા છે, જે यशोगान કહેવાય। यश और ऐश्वर्य तथा परम शोभा को स्थान है, જેમના મુખ આજ આવા જ પ્રભુના યશોગાન થઈ રહ્યા છે, અને એ જ શ્રવણ કરીને આ સ્ત્રીઓએ વચન કહ્યા છે। તો કહ્યું કે ऐसी व्रज स्त्रियों गृह की बाहर आए मार्ग में ठाड़ी है। પ્રભુ તાપે દયા અવલોકન સહસ્મિત મુખે નિરખે હે। જ્યારે વનમાંથી પાછા પધારે ને ત્યારની સ્થિતિ છે આ, કે જ્યારે પ્રભુ ગયા ચરાવવા જાય અને પાછા પધારે ત્યારે। तो यह उपरोक्त वचन मथुरान की स्त्री ने किए है, जो सो जब मलयुद्ध भयो तब के है। કારણ કે જ્યારે આપ રંગમંચમાં ઉતર્યા ત્યારે બધાને પોતપોતાના ભાવ પ્રમાણે પ્રભુના દર્શન થયા છે। એટલે કહ્યું સો જબ મલયુદ્ધ भयो તબ કે ત્યારના આ વચન છે। सो मथुरास्थ स्वरूप को दर्शन कर रही है। सो या स्वरूप की लीला में जो व्रज गोपी आसक्त है वो धन्य है। रास पश्चात मथुरा गमन, रास पश्चात मथुरा गमन पहले जो स्वरूप तामे जो आसक्ति वारी गोपियों की दशा को यह वचन है। रासना પછી અને મથુરા ગમન પહેલા એમાં એ સ્વરૂપમાં જેને આસક્તિ છે એ ગોપિકાઓના આ વચન છે। તામે ग्रह कार्य करत में कृष्ण की लीला को गान करत है। तब प्रेमाश्रु तत्व है कि जाने अपनो चित्त और कृष्ण को एक कर લીનો હોય। એવા પ્રેમાશ્રુ છે કે એમાં પોતાનું ચિત્ત અને કૃષ્ણને એક કરી લીધા છે। केवल आनंद स्वरूप है। यह आनंद स्वरूप कृष्ण प्रथम आत्मा ते प्राप्त होय है। કારણ કે અંશ અને અંશીનું મિલન થાય ત્યારે જ આ સ્થિતિ થાય, એટલે આ ક્યારે પ્રથમ આત્માથી જ પ્રાપ્ત થાય છે। કારણ કે આ મૂળ સ્વરૂપની યાદી આપણને નથી, એ તો બેઠેલા જ છે છુપાઈને, પણ જ્યારે એનું મિલન થાય છે તો એ સ્થિતિ आत्मा थी प्राप्त थाय छे। એટલે यह आनंद स्वरूप कृष्ण प्रथम आत्मा में प्राप्त होय। पश्चात मन में आनंद आवे। पश्चात इंद्रियों प्राण शरीर में व्याप्त होय। यह व्याप्त होनो ताको नाम अभिभूता।
હવે જે આનંદ છે કે આત્મામાં પ્રાપ્ત થયા પ્રભુ, અને પછી જે મનમાં આનંદ થયો, એ મનમાંથી આનંદ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો દ્વારા પ્રાણ અને શરીરમાં જે વ્યાપ્ત થઈ ગયો, તો આ વ્યાપ્ત થવું એનું નામ છે અભિભૂતા, અર્થાત એક ભૂત તદાત્મક વેચાય. હવે તદાત્મની સ્થિતિ છે, એક જ છે પછી બંને. અભિભૂતા એટલે શું? એકી ભૂત એકી ડેશ ભૂત तदात्म वे जाए એટલે કે થઈ જાય. और ब्रह्मानंद की व्यवस्था हूँ ऐसी है. જે ગણિતાનંદ અને અગણિતાનંદ ની વાત કરે છે ત્યાં આગળ અહીંયા આગળ કે છે કે और ब्रह्मानंद की व्यवस्था हूँ तैसी ही, પરંતુ આવી જ વ્યવસ્થા છે. આનંદની અનુભૂતિ તો થાય છે, પણ હવે સાંભળજો, જો લેંગ્વેજમાં થોડુંક ડિફિકલ્ટ લાગે ને તો હું રિપીટ કરીશ. और ब्रह्मानंद की व्यवस्था हूँ तैसी ही, परंतु वे गणितानंद है और विषयानंद प्रथम इंद्रियन को मिले पाछे मन में आवे, पाछे आत्मा ताई विषयानंद नहीं पहुंचे है. तासु विषयाक्रांत देहानाम न आवेशो सर्वथा हरि. जहाँ ताई अमृत बीज तहाँ ताई स्वरूप भावना और लीला भावना होय. जब अग्नि बीज तब विरय अवस्था, परंतु यह दोनों बीज को श्री वल्लभ सुही ही है. बीजा कसाમાંથી તો આપણને મળે ના. तासु यह लीला भावना मूल स्वरूप कृष्ण आश्य वल्लभ की करनी, श्री वल्लभ ની કરવી તો પછી પ્રાપ્ત થાય. सो कौन सी अवस्था में कर सके हैं जाको मन संसार से उछट गयो है. જ્યારે आपके दर्शन के ताई कलेश युक्त है मन जाको, और आवश्यक वाणी के उच्चार से वाणी को निरोध जाको, और लोक वेद कार्य में अवस्था रहित काहे ते जाको मन शुद्ध है. ऐसे निर्मल मन ते सर्व लीला भावना क्रम प्राप्त करे न करे और कर सके तीनों भावना निवेदित आत्मवान करे. कारण यह मार्ग भाव मार्ग है, निसाधन फलात्मा है. सो निसाधन फलात्मा को सिद्ध अर्थ समर्पण है. सारनो सार आई गयो. નિસાધન ફલાત્મા છે, આ માર્ગ જ ભાવનો છે, અને નિસાધન ફલાત્મા સિદ્ધ ક્યારે થાય કે એનો અર્થ જ છે કે સમર્પણ થાય ત્યારે. બહુ જ લાંબુ હતું, ફૂલ સ્ટોપ વગરનું સેન્ટેન્સ. આવી જ હોય છે આ વાણી તો, એટલે એને આપણે થોડુંક ફરી લે ને એ વાક્ય ફરી લે. એટલે એક વાક્ય, એક જ વાક્ય જ આખો પેરેગ્રાફ છે, એટલે એ જ સમજાવવા માંગુ છું કે હવે આપણે એને ધીમે રહીને લઈશું, કારણ કે આ આખો પેરેગ્રાફ જ 2 વાક્યમાં પૂર્ણ થઈ જાય છે. તો અહીંયા આગળ જે વાત કરી કે જે આનંદ પ્રાપ્ત આત્મા, યહ આનંદ સ્વરૂપ કૃષ્ણ પ્રથમ આત્મા તે પ્રાપ્ત હોય, એટલે આ જે ભજનાનંદની વાત ચાલે છે, એટલે એ આત્મામાં પ્રથમ પ્રાપ્ત થાય છે. પછી એ આનંદ મનમાં આવે, મનમાંથી ઇન્દ્રિયો દ્વારાથી દેહમાં, દેહ પ્રાણમાં, ઇન્દ્રિયો દ્વારાથી પ્રાણમાં, ને પ્રાણથી પછી શરીરમાં, એટલે કે દેહમાં વ્યાપ્ત થાય છે. એટલે આ જે વ્યાપ્ત થવું એ અભિભૂતા છે, એકીભૂત તદાત્મ થઈ જાય. પણ બ્રહ્માનંદમાં પણ વ્યવસ્થા તો કંઈક આવી જ છે, પરંતુ એ કેવું છે, ગણિત આનંદ છે. એટલે કે એની એક સીમા છે કે એ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી ખરો, અને પછી પાછો અલિપ્ત થઈ જાય. જ્યારે
જે ગોપીજનોએ જે શ્રુતિ રૂપાઓએ અને ઋષિ રૂપાઓએ જે મનોરથ પૂર્ણ કરવાનું કહ્યું તેમાં ભજનાનંદ એટલે કે સ્વરૂપાનંદની વાત છે. એ સ્વરૂપ એકવાર જે મિલન થઈ ગયું આત્મામાં અને પછી જે આનંદ વ્યાપ્ત થયો એ પછી એ આનંદ લિપ્ત થવા વાળો નથી, અગણિત છે. અને પછી એના સંદર્ભમાં વિષયાનંદ નું સમજાયું તો વિષયાનંદ તો શરૂઆત જ ક્યાંથી થાય? વિષયોથી શરૂઆત થાય એટલે વિષયો પહોંચે ક્યાં પહેલા? વિષયો પહોંચે જે પણ હોય એને એવું કહી દો કે સ્કાઈપ પર સત્સંગ ચાલે છે. વિષયો પહોંચે કેવી રીતના? પહેલા પહોંચવા માટેનું સ્થાન ઇન્દ્રિયો. એના પર હવે આખો ઉલટો પ્રોસેસ થઈ જશે. એના પછી મનમાં આવે અને પછી આત્મા સુધી તો પહોંચતા જ નથી. અને એટલા માટે જ કીધું કે વિષયાક્રાંત દેહા નામ ન આવેશ સર્વથા હરિ. વિષયોથી આક્રાંત થયેલો દેહ છે એમાં કોઈ દિવસ પ્રભુનો આવેશ આવતો નથી, કારણ કે એને આત્મા સુધી પહોંચવાનો કોઈ સવાલ જ નથી આવતો. એટલે જહાં તાઈ અમૃત બીજ તહાં તાઈ સ્વરૂપ ભાવના और लीला भावना होय, जब अग्नि बीज तब विरह अवस्था. જ્યાં સુધી અમૃત બીજ છે એટલે કે જ્યાં સુધી હજી જે આનંદની અનુભૂતિમાં અમૃત છે એ કહેવાય કે ઠંડક આપવા વાળું છે, એક શાંત છે. પણ જ્યાં સુધી અગ્નિ બીજ વિરહ અગ્નિ જે બીજ હોય એ નથી થયું, રોપાયું, ત્યાં સુધી વિરહ અવસ્થા છે એ પ્રાપ્ત નથી થઈ. પણ આ બીજ તો વલ્લભ જ આપી શકે. પરંતુ यह दोनों बीज को श्री वल्लभ सुई હોય तासु यह लीला भावना मूल स्वरूप श्री कृष्ण आश्य वल्लभ की करनी. કોની કરવાની? જે સ્વરૂપ ભાવના થઈ કે जहाँ अमृत बीज तहाँ ताई स्वरूप भावना और लीला भावना હોય, जब अग्नि बीज तब विरह अवस्था હોય. પણ આ તો શ્રી વલ્લભ નું જ છે આપેલું અને વલ્લભ જ કરાવી શકે. તો યા દોનો બીજ કો શ્રી વલ્લભ સુઈ હૈ. આ બંને બીજ મળે પણ ક્યારે? શ્રી વલ્લભ થી જ. તાસુ યહ લીલા ભાવના મૂળ સ્વરૂપ શ્રી વલ્લभ श्री कृष्ण आश्य रूप श्री वल्लभ की करनी. सो कौन सी अवस्था कर सके है? હવે આવું હોય એ કઈ અવસ્થા વાળા જીવો કરી શકે? તો કે છે કે જેનું મન સંસારમાંથી ઉઠી ગયું છે અને આપના દર્શનથી ક્લેશયુક્ત થઈ જાય છે અને આવશ્યક વાણી ઉચ્ચારે છે અને વાણીનો નિરોધ જેને છે અને લોકવેદ કાર્યમાં પણ આસ્થા રહીને નથી કરતા, આસ્થા રહિત થઈને કરે છે, તો એવાનું મન શુદ્ધ છે. અને આવા જે નિર્મલ મન વાળા છે એ સર્વ લીલા ભાવના क्रम प्राप्त करे न करे और कर सके तीनों भावना निवेदित आत्मवान કરે. એટલે આવા જે નિર્મલ શુદ્ધ હૃદય વાળા જે છે એની વાત કરે છે. એ પછી ક્રમે આ ત્રણેય ભાવના પ્રાપ્ત કરે છે. એટલે तीनों भावना निवेदित आत्मवान करे. कारण यह मार्ग भाव मार्ग નિસાધન કલા. એક મિનિટ, એ જે 5 પોઈન્ટ છે ને કે આવું હોય તો હવે આગળ આવું હોય તો જે 5 પોઈન્ટ એકલા પોઈન્ટ બોલી જાય જરા. વલ્લભની કૃપા. આ જે લીલા ભાવના મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણ આશ્ય વલ્લભની કરવાની, બરાબર એવું કીધું. આ બંને બીજ જે છે એ પ્રાપ્ત ક્યારે થાય? તો કે લીલા ભાવના મૂળ સ્વરૂપ કે છે. એટલે ખૂબ સુંદર રીતે એ સમજવાનું કે શ્રી વલ્લભ ની વાત કરે છે. તો મૂળ સ્વરૂપ કૃષ્ણ આશ્ય વલ્લભ ની કરવાની. હવે એ કઈ અવસ્થામાં કરી શકાય?
તો કે જેનો મન સંસારથી ઉછટ થઈ ગયો છે, એટલે કે ઉઠી ગયો છે, એટલે કે સંસારમાં લાગતો નથી, કે જ્યારે આપકે દર્શન કે તાઈ ક્લેશ યુક્ત હૈ મન જાકો, જેને દર્શન માટે હંમેશા તાપ થયા કરે છે. આપકે દર્શન કે તાઈ ક્લેશ યુક્ત મન હૈ, ક્યારે પ્રભુના દર્શન થાય, કારણ કે ગોપીજનોની કામના શું હતી? પ્રભુના દર્શન, રાઈટ? તો એ એવી રીતના ક્લેશયુક્ત મન છે જેનું, જે આવશ્યક વાણી જ ઉચ્ચારે અને જેને વાણીનો નિરોધ થયો છે, અને લોકવેદના કાર્ય પણ આસ્થા રહિત થઈને કરે છે, અને જેનું મન શુદ્ધ છે, એવા નિર્મલ મનથી સર્વ લીલા ભાવના ક્રમ પ્રાપ્ત કરેન કે ઓર, એટલે આ બધું કર્યા પછી, આ છે ને જો પુસ્તકમાં વાંચતા હોય ને તો એને કેવી રીતના વાંચવાનું ને એ બહુ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે અહીંયા કીધું કે જાકો મન શુદ્ધ હૈ ऐसे निर्मल मन ते सर्व लीला भावना क्रम प्राप्त करें के और कर सके तीन, કરવા માટે અને કરી શકે તેને, કરેન કે ઓર કર શકે તીન્યો ભાવના નિવેદિત આત્મવાન કરે. આ ત્રણેય ભાવના નિવેદિત આત્મવાન કરે છે. કારણ यह मार्ग ભાવ માર્ગ है, એટલે સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, એટલે કીધું કે આ જે ક્રમે ક્રમે જે પ્રાપ્ત થાય છે તો એ નિર્મલ મન વાળાને જ થાય છે, કે જાકો મન શુદ્ધ है ऐसे निर्मल मन ते सर्व लीला भावना क्रम प्राप्त करें के और कर सके तीनों भावना निवेदित आत्मवान करे. कारण यह मार्ग भाव मार्ग है, નિસાધન ફલાત્મા હૈ. અહીંયા આગળ નિસાધન ફલાત્મા કહ્યું કારણ કે જે આગળ જે મનની શુદ્ધિ બતાવી ને એ જ નિસાધન ફલાત્મા. આ નિસાધન જીવ છે ને એની આ મનની સ્થિતિ છે, કે જેને સંસારમાંથી મન ઉછટ થાય છે, આપના દર્શનમાં તાપ માટેનો તાપ હોય છે મનમાં, વાણીનું ઉચ્ચારણ ફક્ત જરૂરિયાત પૂરતું અને અનાવશ્યક વાણીનો નિરોધ જે કરે છે, જેને લોકવેદના જે કાર્ય છે એ આસ્થા રહિત થઈને, કે જે કાપટ્ય લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટસ્ય, તો એ જે કાપટ્ય થઈને કપટ કરીને કરે છે, એટલે કે આસ્થા રહિત થઈને કરે છે, એનો મન શુદ્ધ છે, અને આવા નિર્મલ મનથી સર્વ લીલા ભાવના ક્રમ પ્રાપ્ત કરન કે ઓર કર શકે, પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીને જે કરી શકે છે એને આ તીન્યો ભાવના નિવેદિત આત્મવાન કરે છે. તો આ જે તે ત્રણેય ભાવના નિવેદિત આત્મવાન થઈ. એક મિનિટ એનું હા આ શું કહે છે? મને મારું જતું રહ્યું, સમજ ના પડી. એ સમજ પડે તા ક્લેશ યુક્ત હો મન કો, આવશ્યક વાણી ઉચ્ચારવાની છે કે હા, એ છે ને એ ઘ કાઢી નાખવાનો, વાણી જ છે, જ્યાં જ્યાં ઓકે પુસ્તકમાં ઘ છે મિસપ્રિન્ટ છે ને. ઓકે. હા હા. નિશા, જાકો મન લાગ્યો ગોપાલ સો. તાહી ઓર કે છે ભાવે રે. हम्म લઈકર મીન દૂધ में डालो जल बिन कछु ना भावे रे. નિસાધન ફલાત્મા હૈ. એટલે આ જ નિસાધન ફલાત્મા. તો નિસાધન ફલાત્મા કો સિદ્ધ અર્થ સમર્પણ છે, એનો સિદ્ધ અર્થ જ સમર્પણ છે, કારણ કે નિસાધન ફલાત્મા એ સિદ્ધ કેવી રીતે થાય? સમર્પણથી જ થાય ને. જો સમર્પણ સંપૂર્ણ છે એટલે નિસાધન ફલાત્મા કો સિદ્ધ અર્થ સમર્પણ ही है. તાસુ હવે આગળ વધું છું. હવે હોપફુલી સમજમાં આવી ગયું હશે કે મુખ્યતા શું કહ્યું. મૂળ સ્વરૂપ કૃષ્ણ આશીષી વલ્લભ, કારણ કે એ જ દાન કરવા વાળા છે. પણ એ ક્યારે થાય? તો મનની શુદ્ધિ. તો મનની શુદ્ધિ કઈ રીતે? જ્યારે નિર્મલતા કઈ રીતે બને? અને એ નિર્મલ મન જ નિસાધન ફલાત્મા છે.
કારણ કે એના દ્વારા જ બધી ત્રણ ભાવના નિવેદિત આત્મવાન થાય છે અને એ નિવેદિત એ બે થાય શબ્દ જ કે છે બરાબર. નિસાધન ફલાત્મા, that's the main. બધું એમાં જ બધું આવી જાય છે. કારણ કે ભાવ પૂર્ણ રીતે ભાવનો માર્ગ છે. सो હમ. निसाधन फलात्मा को सिद्ध अर्थ समर्पण ही है। तासु किंकरपन सर्व प्रकार ते होय तामे साधन को संभव कहाँ। या प्रकार किंकरपन विना को जो निसाधनपनो है तो सदोष है। जहाँ कृष्णपति में दास यह भाव सर्व प्रकार सु सिद्ध तहा यह भावना करवे को अधिकार है। દાસપણું જો સર્વ પ્રકારથી સિદ્ધ થયું છે તે જ આ ભાવનાને કરવા માટે અધિકારી છે. એટલે નિસાધનતા પહેલામાં પહેલું જ્યારે આપણે પગથિયા જે જોઈએ તો કે દીનતા, પહેલામાં પહેલું તો નિસાધનતા પછી દીનતા અને પછી વિરહ અને પછી પ્રભુની પ્રાપ્તિ. તો નિસાધન જે જીવ છે એ જ દાસ છે. તો જहाँ કૃષ્ણપતિ એટલે સ્વામી સેવકનો સંબંધ જ્યાં સુધી નથી બંધાયો એટલે કૃષ્ણપતિ में दास यह भाव सर्व प्रकार सु सिद्ध तहा यह भावना करवे को अधिकार है। प्रथम मन की शुद्धता, पाछे चिंतन, पश्चात स्वरूपानुभव, पश्चात लीला भावना, पश्चात सुख रूप भावना, लीला भावना, तत्पश्चात स्वरूपात्मक भाव प्राप्त भय भाव भावना। આખું પ્રોસેસ બતાવી દીધો કે સ્વરૂપ ભાવનાથી લઈને લીલા ભાવનાથી લઈને ભાવ ભાવના સુધી કઈ રીતે જે અધિકાર વાળા છે, જેને સર્વ સમર્પણ કર્યું છે, જેને દાસત્વ સ્વીકાર્યું છે, જે નિસાધન છે, જે મનથી શુદ્ધ છે, એવા જીવની આ જે પ્રક્રિયા છે એ કઈ રીતે સ્વરૂપ ભાવનાથી લઈને લીલા ભાવના સુધી ને ભાવ ભાવના સુધી પહોંચે છે. તો કહ્યું કે પ્રથમ મન કી શુદ્ધતા, પાછે ચિંતન, તત્પશ્ચાત स्वरूपानुभव, तत्पश्चात लीला भावना, पश्चात सुख रूप भावना, હવે તત્સુખની વાત આવી, તત્પશ્ચાત લીલા ભાવના, પાછું સ્વરૂપાત્મક ભાવ, પ્રાપ્ત ભય ભાવ ભાવના. એટલે આખી સાયકલ માંથી છેલ્લે જે સ્થિતિ થઈ યુગલ ગીતમાં અને ભ્રમર ગીતમાં ભાવ ભાવનાની, એમાં આખું જે પંચપર્વા અવિદ્યા દૂર થઈ ત્યાંથી લઈને આખી જે જર્ની બતાવી, સ્વરૂપ ભાવના, વેણુ ગીત, ગોપી ગીત, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, પછી તો આપના સુખનો વિચાર, આપને પધારવું હોય તો આપનું સુખ હોય એમાં, એટલે સુખરૂપ ભાવના, લીલા ભાવના, તત્પશ્ચાત પાછું સ્વરૂપ ભાવના. હવે સ્વરૂપાત્મક ભાવ એવી રીતે પ્રાપ્ત થયો છે કે સર્વત્ર સ્થિતિ છે આપની અને એ જ ભાવ ભાવના. એટલે તત્પશ્ચાત સ્વરૂપાત્મક ભાવ પ્રાપ્ત ભય ભાવ ભાવના હોય, એ પ્રાપ્ત થાય એટલે ભાવ ભાવના થઈ જાય. સમજમાં આવ્યું કે હું રિપીટ કરું? કારણ કે આપણે ઘણી બધી એ જે છેલ્લે છે ને નિશા, એટલું જે છેલ્લે આખો જે પ્રોસેસ તે ફરી એકવાર લઈને. પ્રથમ મન કી શુદ્ધતા, પાછે ચિંતન, પશ્ચાત જો પહેલા તો મનની શુદ્ધતા વિના તો સત્યાત્મક પ્રભુ છે એ હૃદયમાં બિરાજવાના જ નથી. બરાબર છે? સત્યમ પરમ ધીમહિ આપણે જે વાત ચાલે છે અત્યારે ભાગવતજીમાં પણ, તો એ પ્રભુ તો બિરાજીને રહ્યા જો સત્ય જે એના હૃદયમાં નથી. એટલે મનની શુદ્ધિ, સાતમા સત્ય. શિક્ષાપત્રમાં પણ, હા, સાતમા શિક્ષાપત્રમાં હવે 9મા અને 10મામાં સેમ વિષય છે, શુદ્ધતા. અને આમાં પણ આસક્તિ રહિત થઈને ને હમણાં છેલ્લે પણ લીધું એમાં એ છે ને,
એમાં આસક્તિ થઈ. હા, આસક્તિ રહિત જ રહીને જ થઈ શકશે કીધું ને. પ્રવેશ જ નથી મનની હા શુદ્ધતામાં. હા, બરાબર. એટલે પણ નિશા એટલે આ તો એટલે આ થંબ રૂલ જ થયો. ધીસ ઇઝ ધ થંબ રૂલ, રાઈટ? ફર્સ્ટ ધીસ હા, ઇઝ ધ એટલે થંબ રૂલ. અહીંયા આખો જે પ્રોસેસ બતાવે છે કે મનની શુદ્ધતા એટલે કે સત્યતા જે મનમાં જે છે એ શુદ્ધતા સત્ય વગર તો શક્ય જ નથી, અને સત્યાત્મા પ્રભુ પણ પ્રવેશતા નથી. હવે આ મનની શુદ્ધતા થઈ, એના પછી ચિંતન, પ્રભુ માટે નું મનન ચિંતન. એ ક્યારે થાય? જ્યારે એમના ગુણગાન ને બધું. અહીંયા બધા પ્રોસેસ એવી રીતના આટલું બધું નથી આપ્યું ડિટેલમાં, એટલે જે પગથિયા છે એ કયા છે, પણ એનો એ પગથિયા ચડવા માટેનો એક પ્રોસેસ છે કે મન શુદ્ધ છે, પ્રભુના ગુણગાન કર્યા, શ્રવણ કર્યું, તો એના પર મનન ચિંતન થયું. એના પછી એક તમે જ્યારે ગુણગાન શ્રવણ કરો, ત્યારે મનન ચિંતન કરો, ત્યારે એક છબી આપણા સામે આવી જાય. તમે કોઈનું બહુ જ સાંભળ કર્યું હોય, પછી શું થાય કે તમે એના એ ગુણ દ્વારા એક છબી તમારા મનમાં પ્રતીત થાય. તો એ સ્વરૂપ ભાવના, પછી એ તમને એ સ્વરૂપાત્મક દેખાય. તો હવે એ સ્વરૂપ ભાવ, એના પછી તત્પશ્ચાત એના જે ગુણ સાંભળ્યા છે અને એનો જે સ્વરૂપ છે, એના અંતર્ગત જે બે જે ભેગું થાય, એના અંતર્ગત જે પ્રકટ થાય એ લીલા ભાવના. હવે એ લીલા ભાવના પછી સુખરૂપ ભાવના, કે હવે જે લીલા ભાવનામાં આસક્તિ, લીલા ભાવના આવે ત્યાં સુધી આપણે જોયું કે લીલા ભાવનામાં પ્રોસેસ આખો શું થયો? આસક્તિનો થયો. તો હવે આ આસક્તિ થાય એટલે તો તત્સુખ જ થાય ને. પછી તત્સુખનો જ વિચાર થાય, પછી બીજું કશો જ વિચાર ના આવે. તો આ જે લીલા ભાવના થઈ, એના પશ્ચાત સુખરૂપ ભાવના, એટલે તત્સુખની જ અપેક્ષા. એટલે તત્સુખ ભાવના માં પાછું શું હોય? લીલા ભાવના. કારણ કે આપને જે સુખ પહોંચે એ જ કરવાનું છે, એટલે એમાં પાછું એ જે છે એક ચક્કર ફરીને લીલા ભાવના જ કરાવડાવે. ત્યાં ને ત્યાં જ મન રે, આસક્ત થઈ ગયું છે, તત્સુખનો જ વિચાર છે, તો એ જ લીલા ભાવનામાં રમે છે. ત્યાર પછી હવે આટલું બધું જે દ્રઢ થા કર્યું, તો ત્યાર પછી જે સ્વરૂપાત્મક ભાવ જે પ્રાપ્ત થાય, એ હવે એટલો બધો દ્રઢ થઈ ગયો કે હવે એ જ ભાવના. અને એ જ છેલ્લે આપણે જે સર્વ વસ્તુમાં નહીં, સર્વ વસ્તુ જ પ્રિયતમ. તો સ્થિતિ ત્યાં આગળ સ્વરૂપાત્મક ભાવ આવી ગયો. એટલે જે પ્રિયતમ, જે સ્વરૂપમાં, જેમાં શરૂઆત થઈ હતી મનન ચિંતન, શ્રવણ કીર્તન, અને જે સ્વરૂપ થયું હતું, એ સ્વરૂપ ભાવ હવે પ્રાપ્ત થઈ ગયો આટલું બધું પ્રોસેસ થયા પછી. અને એ જ ભાવના હવે સર્વત્ર એક જ પ્રિયતમ, બાકી બધું વિસ્મરણ. એટલે બધી વસ્તુ જ પ્રિયતમ છે. જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું ત્યાં આપણે પાછા આવી ગયા. ખ્યાલ આવ્યો? આવ્યો. અહીંયા કેટલા બધા વાર્તાજી ને કેટલું બધું કનેક્ટ થઈ જાય છે અહીંયા. હવે આ જે એક છેલ્લો પેરેગ્રાફ છે એ લઈને આપણે રાખીશું. સમય 1 કલાકનો પૂર્ણ થઈ ગયો છે. અથવા તો આપણે અહીંયા જ રાખીએ તો પણ વાંધો નહીં આવે, કારણ કે હવે આગળની સ્થિતિ આગળ જ લઈએ તો વધારે સારું. અહીંયા આપણે બસ અહીંયા જ રાખને, આજે લીધું છે ને આટલું જ રાખો. કોઈ ભૂલી જવાય બધું. હમણાં જે છેલ્લું લીધું ને ફરી લે ને જરીક 2 લીટી. હમણાં જે છેલ્લું લીધું એમાં મુખ્યતા એ હતી કે જ્યારે પ્રભુ કૃષ્ણપતિ એમાં જ જે દાસ ભાવ થાય, સર્વ પ્રકારથી સિદ્ધ થઈ જાય, ત્યારે પછી આ ભાવના કરાય. કારણ કે એ જ આના અધિકારી છે. હવે પ્રથમ તો મનની શુદ્ધતા, એના પછી ચિંતન. કારણ કે હવે શુદ્ધ મન છે, પ્રભુ ત્યાં સત્યમહી પરમ ધીમહી, તો સત્યાત્મક પ્રભુ શુદ્ધ હૃદયમાં જ બિરાજી શકે.
એટલે પ્રથમ પ્રાથમિક જરૂરિયાત તો શું થઈ? મનની શુદ્ધિની થઈ. એ શુદ્ધતા, એના પછી ચિંતન, કારણ કે ગુણગાન પ્રભુના સાંભળ્યા, પ્રભુનું શ્રવણ, પ્રભુની લીલાઓનું શ્રવણ કર્યું, તો એના દ્વારા થયું ચિંતન. એ ચિંતન થતા એક સ્વરૂપ પ્રકટ થયું, જે કહેવાય સ્વરૂપાનુભવ. કે મારા પ્રભુ અત્યારે આપણે જો 8 સમાની સેવા ના પહોંચતા હોય, પણ સંધ્યાકાળ થાય તો એવું યાદ આવે છે કે એવો મારા પ્રભુ ગોચારણમાંથી પધાર્યા પાછા. કારણ કે આપણે તો બધો જ ક્રમ રાજભોગ સુધીના સમયમાં કર્યો હોય, એટલે એ તો બરાબર છે કે ત્યારે એ સમયના ક્રમ પ્રમાણે જે પણ કીર્તન લીધા હોય. પણ જો સંધ્યાનો સમય થાય તો એ લીલાઓનું વર્ણન જે આપણે શ્રવણ કર્યું હોય એનું ચિંતન મનન કરતા સંધ્યા સમયે એવું થાય છે કે મારા પ્રભુની છબી જે ગૌરજથી છવાઈ ગયું છે, જેમનું મુખારવિંદ, જેમના કેશ, તો એ એમનું સ્વરૂપ કેટલું લાવણ્ય યુક્ત છે. કેવા પ્રભુ સોહાતા હશે. અને એ ગાયોના ટોળાની વચ્ચે હિયો 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 કરતા કરતા જ્યારે પ્રભુ પધારતા હોય, અને જે ગોપીજનો જે દિવસયુક્ત જે તાપ ક્લેશ થયો છે એના નિવારણ અર્થે અટારી પર આવે તો ખરા, પણ હજી તો એક લાજ, મોટા છે બધા, અને એના માટે એક લાજ છે એ કાઢેલી છે, અને એના દ્વારા પ્રભુના દર્શન કરવા છે પણ થઈ શકતા નથી. અને આવા પ્રભુ જ્યારે એ ગોપીજનોનો તાપ નિહાળે છે ત્યારે જે વનમાળાના ફૂલ હોય છે એ ફૂલમાંથી એક ફૂલ લઈને એની ગેંદ બનાવીને ઉપર ઉછાળે છે, અને એ ગેંદ જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે એને લેવા માટે પ્રભુએ પણ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવી પડે, અને એ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવા માટે ગેંદના મિસથી પ્રભુ એ ગોપીજનોને દ્રષ્ટિ આપીને નિહાળે છે અને એમના તાપનું નિવારણ કરે છે. તો આવી લીલા ભાવના, આવી ભાવ ભાવના જ્યારે આપણા પ્રભુ, જ્યારે આપણે સંધ્યાનો સમય થાય ત્યારે આપણે શું કરીએ છીએ? તો આ જે સ્વરૂપ ભાવના પછીની જે સ્થિતિ છે એ લીલા ભાવના, અને એના પછી એ આસક્તિ. લીલા ભાવના શેમાં પરિણમે છે? કારણ કે ત્યાં આસક્તિ, જે હમણાં જોઈ ગયા આસક્તિ ભ્રમનાય, તો ત્યાં પછી તત્સુખનો જ વિચાર હોય, એટલે એ ત્યાં સુખરૂપ ભાવના. સુખરૂપ ભાવના, લીલા ભાવના, એનો જે એ ચાલ્યા કરે છે ક્રમ, એના પછી જ સ્વરૂપ સિદ્ધ થઈ જાય છે, અને એ જે સ્વરૂપાત્મક ભાવ પ્રાપ્ત થાય એ ભાવ ભાવના. તત્પશ્ચાત કારણ કે સ્વરૂપ સ્થિર થઈ જાય. હા, એટલે એ સ્વરૂપ તત્પશ્ચાત, સ્થિર થઈ જાય એટલે પછી ભાવ ભાવના થાય. હા, હમ પછી મજા કરો. હમ એટલે ખૂબ તત્પશ્ચાત, આંતરરમન ચાલુ થઈ ગયું ને. તત્પશ્ચાત સ્વરૂપાત્મક ભાવ પ્રાપ્ત ભયે ભાવ ભાવના હોય. પણ આખી સાયકલ બહુ જ એ છે, સુંદર છે. એટલે એમાંથી પસાર થવા માટે પછી અનેક વિષયો જો રમતા હોય હૃદયમાં, તો ક્યાં સ્થાન મળે? એટલે આપણી સ્થિતિ આવી પહેલું છે, જ પણ પગથિયું બહુ આનું મોટું કારણ છે. એ છે કે આપણી સ્થિતિ ગમે તે હોય, પણ આપણો હાથ આચાર્ય ચરણે પકડ્યો છે, માથે ઠાકોરજી પધાર્યા છે, અને પ્રભુ કૃપાથી સત્સંગ મળ્યો છે, અને ગુરુ આચાર્ય ચરણોના આશીર્વાદથી, આચાર્ય ચરણોની કૃપાથી આપની વાણીનો પણ એટલો જ વલ્લભકુલ દ્વારા રસમય સત્સંગ પ્રાપ્ત થયો છે. તો આ બધું જે છે આપણી સાથે લઈને આવેલા છે આપણે, એ તો લાગેલું રહેવાનું, પણ એની સાથે કેટલું બધું પોઝિટિવ મળેલું છે, તો આપણે એને ના જોઈએ? આ મળેલું છે એના દ્વારા પેલું જે નેગેટિવ છે એને છૂટવું હશે ત્યારે છૂટશે, એની ચિંતા ક્યાં કરવાની? એને પકડીને રડ ક્યાં કરવાનું? ઓ આપણે તો પામર ને, ઓ આપણે તો પતિત. અરે ભાઈ, પ્રભુ જાણે જ છે તોય હાથ પકડ્યો છે. તો હવે તું જે પ્રભુ જાણે છે એ જ કહીશ, એના કરતા જે પ્રભુ નથી જાણતા કે તું એમને કેટલું ચાહે છે એ કે ને, તો પ્રભુને આનંદ થશે.
કે મારી સખી મારી વાટ જોઈ રહી છે એવું જણાવો ને તો આનંદ થશે. બાકી આ બધું લાગેલું છે, આવવાનું જ છે ને આપણા ભાગ્યના કર્મના કઠણાઈ પ્રમાણે, કાલની કઠણાઈ પ્રમાણે જે આવવાનું છે એ આયા જ કરવાનું છે અને એને આપણે આવકારવે જ છૂટકો છે. પણ વલ્લભની કૃપા કેટલી બધી છે આપણી પર. બસ એના આગળ આ બધું લાગે છે કઈ હોય એવું? આ બધું ગૌણ લાગવું જોઈએ ને એની આગળ આપણને. હમણાં જે તે વર્ણન કર્યું ને, ગૌચારણ કરીને પ્રભુ જે પધારે છે, એ આપણે પદ્મદલાયતા વિલોચનજી આ યા બધું પણ એટલે એવું લાગે કે તું બોલ્યા કર, હું સાંભળ્યા કરું. સાચે એ લીલામાં આપણે એ થઈ જઈએ આપણને આગળ. બહુ રસમય છે પ્રભુ. જય મારા વાલા શ્રી વલ્લભ. આશરો લઈ લઈશું આપણે, સમય ઘણો થઈ ગયો. બધાની તત્પરતા એટલી છે અને આજે સવારે મારો પણ નિશા આજે એટલો બધો આનંદ આવ્યો નિશા, બહુ જ હ. દરેક એક શબ્દ એક બધું બહુ જ પરફેક્ટ સીધું સમજ પડી ગયું. આમ બીજી વાર સાંભળીશું ને એવું લાગશે, બીજી વાર સાંભળીશું ને તો વધારે સાંભળવાનો આનંદ આવશે. પણ નથી સમજ પડીને હજુ સાંભળવું છે એવું નહીં થાય. તો જ્યાં હોય આપણે બે બાજુનો સત્સંગ છે એટલે જ્યાં એવું લાગે ત્યાં આગળ રોકાઈને પૂછવાનું અને આપણે પ્રયત્ન કરવાનો સમજવાનો. કારણ કે મારા માટે પણ આ જ છે. હું પણ સમજી જ રહી છું અને આપણે પણ બધા સાથે ભેગા મળીને સમજી જ રહ્યા છે. એટલે શબ્દો પણ સર અભિભૂતિ ને બધા એકદમ અઘરા અઘરા શબ્દો છે. તમે પણ છૂટા આ પાડીને ભાષા બહુ મીઠી છે. ભાષાને વાંચીએ ને તો વાંચ્યા જ કરીએ એવું થાય. ગુજરાતી કરતા પણ અનેક ગણી મીઠી લાગે આપણને આ ભાષા. આશરો લઈ લઈશું. લઈ લેજો કોઈ પણ, કારણ કે પેલા માસી લીધો તો પણ એ તો એમને પણ અત્યારે મોર્નિંગ છે એટલે ફાવે ના ફાવે, નીકળી ગયા હોય તો ખબર નહીં. વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો પરોસો, દ્રઢઈના ચરણને કીજો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાવીને જગમાં જ અંધેરો પરોસો, સાધન और नहीं कली में जासो होत हिरेरो, सुर कहा कहे दुविधा वांधो, बिना मोल को चेरो परोસો, દ્રઢઈના ચરણ ન કેરો, દ્રઢઈના ચરણ ન કેરો પરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. વલ્લભાધીશ કી જય. આટલી રાત 10 પડ્યા છે પણ આપણે એના વાળા બધા શાંતિથી સાંભળતા લાગે છે અત્યારે. આજે અત્યારે બહુ જ આનંદ આવ્યો આટલા વાગે. હા